નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પાટડીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો રોમાંચક મુકાબલો, આદરિયાણા હેબતપુર અને લીંબડ 11નો શાનદાર વિજય, ધારાસભ્ય સહિત આગેવાનોની હાજરી। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલના મેદાન પર સામાજિક સમરસતા એકતા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દસાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ મેચમાં આદરિયાણા 11એ 181 રન બનાવ્યા સામેની ટીમ માત્ર 112 રન બનાવી શકી। ધવલ રાજપૂતે 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી મેન ઓફ ધ મેચ બન્યા હતા। બીજી મેચમાં હેબતપુર 11ને 203 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો। રોયલ ચામુંડા 11 માત્ર 53 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। મનસુખે 75 રનની શાનદાર ઇનિંગ રમી મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો। ત્રીજી મેચમાં લીંબડ 11એ 143 રન બનાવ્યા હતા। ફતેપુર 11 112 રન જ બનાવી શકી હતી। વિશાલ સંકોડિયાએ 3 વિકેટ ઝડપી અને 34 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યા હતા। આ રીતે દરેક મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે વિજય મેળવ્યો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ વિજેતા ટીમોને તાળીઓના ગગડાટથી વધાવી લીધી હતી। પાટડી દસાડા તાલુકાના અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય દ્વારા 60 દસાડા લખતર અને નળકાંઠા વિધાનસભા આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધારાસભ્ય પી.કે. પરમારનું મોમેન્ટો, ગુલદસ્તો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જૂનાગઢ જિલ્લા પ્રભારી અને પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। વનરાજસિંહ રોજાસરા, લાલજીભાઈ ગમેજળિયા, ગોવિંદભાઈ લકુમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પાટડી આ તકે તાલુકા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્યના પ્રમુખ ડી.કે. મકવાણા, વિસાવડી, પ્રવીણભાઈ વાણિયા, વિપુલભાઈ વેરાણી, હસુભાઈ સોલંકી, જેઠાલાલ સોમેશ્વરા, રાજવીર ભદ્રેશિયા, નટુભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા, દેવેન્દ્ર પરમાર, ગૌતમ પરમાર તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌની સાથે રહીને ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ નિહાળી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।